હા બસ નાવાને લીધે વધારે પડતી. હાલો વાંથી પાણી પી લઈ. ભગત આ શું કે આ નિશાન છે ના હે આને પીઠ માણા ખબર પડે તને? હા મફત છે. આ રીઠાથી માથું ધોવાનું ભાઈ. હે તમારો ડોહો છે થોડો માથામાં. મારા મમ્મીને કયો તો થાય તમે. જય માતાજીને ગુડ મોર્નિંગ ને આપણા આજે બ્લોગની શરૂઆત વાળીએથી થઈ છે. હવારમાં આજ તો સર્વિસ થઈ ગઈ, કારણ કે બે મજૂર હતા. હરેશભાઈની બે છોકરીઓ એને લઈ આવ્યા અને પાણીના કેરબા ભર્યા ને આરામ જો મોબાઈલ દિશામાંથી કાઢવાનો વારો આવ્યો હોય તો કેમેરામાં દેખાતા આ વ્યક્તિને અમે સ્પેશિયલ અમારી હાટું વાતો કરવા લઈ આવ્યા છે. અને એમ તો લેવરાવે છે મોર મોર. હા યાદ ગાળાવાળા તો હાથે ગાળાવાળા ભર્યા ભાઈને. અને દીપડાન બસા ટોલી હોય તો નોર્યું હોય એવું છે. હાલો વાંથી પાણી પી લઈ. ભગત આ શું કે આ નિશાન છે ના હે આને પીઠ માણા ને ખબર પડે તને? તને ખબર છે પીઠ માણા હોય ને ખબર પડે શેના નિશાન છે? મીંદડાના નથી, દીપડા બસાના થઈ. પડી ગયા છે ભગત. ગાડી બાડી લઈને નીકળે છે ને દીપડો. માં તો હોય ને ભેગી. બાપા હે ઉભો તો રે, ઉભો રે તું ખબર પડે. ભગત આવા કેટલા કઈ છે ભગત આવા? આ પાણી કેવું છે ભગત તમે પીઓ? આ તો ફિલ્ટરમાં છે ને ભાઈ. કાટમાં ગળસીમાં કાટ કરો આમથી બસ કોઈ હા સૌ જો ઢોરતા નહીં. પાણી ને વાણી જોતા વપરાય, વિચારીને વપરાય. એ વાત એની હું નાની ઓલો આમથી આવેલો આવે છે નહીં શું કરે છે? પાણી ને વાણી વિચારીને વાપરો ને ભરી દો થોડી પી નાખીએ. તો હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી એવા તો ચા બનાવો એક બાકસ આખી પૂરી થઈ ગઈ તો એનાથી દેતો ના હોય તો હવે હું ટ્રાય કરું. પવન બહુ છે આજે અને સામાન આપણી પાસે બધો અહીંયા પડ્યો છે ને ઝાડવા નાડો ચા બનાવવો. હવે ટ્રાય કરીએ હરગે છે કે નહીં જોઈએ. ફાઇનલી આપણે જો ચૂલો હરગાવી લીધો છે અને ચાય પાકવા મૂકી દીધો છે. મમ્મીથી નતો હરગ્યો ચૂલો, કારણ કે ઓવો થયો હતો લાકડા ભીના અને હરગાવવું અઘરું કામ હતું. જો હરગી ગયો ને માથાકૂટ વાળું કામ હોય ધ્યાન પડે જ થાય. બાકી વાડીનો ચા સૌથી અઘરો. આવી જાવ ચા પીવા વાડીનો અને ભાઈ 10 ની માથે થઈ ગયું છે. એટલો ભઠ્ઠો હરગાવી લીધો ને તો મોજ આવી ગઈ. આપણે જો ચા પકવી દીધો કેમ એક ગ્લાસ આખો ભરી દીધો. ભગત ત્યાં જાવ તો ખબર પડે પવન હાવ ફૂકું મારે બાપો. ત્યાં ભેરું નથી થાય એમ કોઈ રીતે ચા બનાવવામાં. એ ખબર છે તમને? હા બસ નાવાને લીધે વધારે પડતી. નાવામાં મહેનત વધી જતી હોય ને એના હિસાબે જ થાય. જો મજા આવે. હા મફત છે. આ રીઠાથી માથું ધોવાનું ભાઈ. હે તમારો ડોહો છે થોડો માથામાં. મારા મમ્મીને કયો તો થાય તમે. અમને કયો તો સિમ્પલ નહીં. એને કઈ પૂગે જ નહીં. એને કઈ ના પૂગે. મમ્મી બેબી બાલ જેવા થઈ ગયા એવડે એવડે બાળ છે. ઘણ કરતો ને ભાઈ કોઈ ટકા કરાવે. અને કરાવે કાનો કરાવે? ટાટા પોડી વાતો કરે. ટાટો પો નથી બપોર ટાણું છે. બતાય હરખા હું સા પી લઉં. આ લોકોએ આપણી માથે દગો કર્યો છે. આપણી હારે અહીં મૂકી આપણે લેવરાવતા હતા ને તો બધા હવન રીતે હાવ સોટી ગયા. આમ જો આ જુગારની વાતો કરતા કરતા ઘોકે સડી ગયા અને મારી હાયરું વાહે રખવી દીધી. આ બધાએ મારા બાપાને ભાઈ ઓટોમેટિક ટાઈમ ખબર પડી જાય. અમે આગળ એમને જોયા વગર કહી દીધું કે 12:25 થઈ છે. ફોન કાઢીને જોઈને તો 12:24 થઈ હતી. કેટલા વર્ષથી તમને આ ખબર પડે છે? વગર ઈ તો રહેવા દો તમે. હમણાં કાંઈ પા નથી ને ખબર પણ પડી ગઈ પડવા. કાંઈ ખબર ન પડે. એવું છે. નથી મોબાઈલ, નથી ઘડિયાળ, નથી પૈસા, ખેતરમાં કામ કરવું, ઘરની જમીન નથી. ઘરની જમીન નથી. મને વેતન ખાઈ લેવું કે હવે? હાલો ખાઈ દો. હે આ છોકરીઓ આજ બહુ કામ કરે છે. હવે એટલું વધ્યું છે આપણે જો આ ખૂણો ખાસકો છે આ નેદાઈ જાય. હે મારી દે ને દાંતેડી. કેમ ભગત ભગત આ સરી ગયા કે નહીં? ખાય ગાલ
રોટલા તો ભૂખ્યા ચાલો ખાઈ લઈએ. હવે આ બધો આખો સ્ટાફ હાથ ધોવા વર્ગી ગયો, આપણે ધોઈ નહીં ખાય હાથ. આ વાડીએ બધી મજા છે પણ એ કુવાની તકલીફ છે, કારણ કે કીડીઓ એટલી છે ને ભાઈ, હેરાન કરે ફૂલ. હવે મેં ખાઈ લીધું છે, બધાએ ખાઈ લીધું, મારે ભૂઈ જવું છે, ભૂઈને પછી વર્ગ. આ ચા કરવા કરતા તો છે ને નો પીવો સારો. એટલો પવન આવે છે એની વાત પૂછું માં, અને બધાય થાકી ગયા સૂરો હરગાવી છેલ્લે મારો વારો આવ્યો. થોડોક તાપ ઓછો થતો હતો ને પછી લાકડાનો પઠ્ઠો ભરતી. હવે આગળ ભડકો થાય બહુ ફૂલે ફૂલ. જો બધા ચા પાણી પીને બહી રહ્યા છે. આ બે છોકરીઓ તો પીતી નથી, અને મમ્મી આમ દૂધ ગરમ કરે. હવે એનો વારો આવ્યો. હાલો ચા પી લે તો વર્ગો હાલો. હે આજ 50 રૂપિયાનું કેટલું દૂધ આવ્યું, એટલું ટોપડીમાં પડ્યું છે. અને 2 વખત હજી ચા કર્યો, કેટલું દૂધ નાખીને તોય દૂધ વધ્યું. તો વળગવાનો ટાણો થઈ ગયું છે, વળગીએ બીજું શું હોય. તો હાલો હવે આપણે આપણો 200 લીટરનો કેલ્પો, જેમાં 2 લીટર પાણી છે, એને ખભે ઉપાડીને ભાગ્યા છીએ. અને તાવડું બધું મોર જાય છે. જેલમાંથી કેદીઓને સોયડો એમ સૂક્યા છે. મોઢામાં એકીને નૂર નથી, કારણ છે કે તડકો ધોમ જામી ગયો છે. અડધા પણ વાહે છે ને અડધા પણ મોર એક ગયો. પટવાની તૈયારી હતી ભલામણા. હવે વર્ગી જાય. અને આ થોડુંક મને ગમ્યું છે, મારી ભાષા આવી બદલેલી, એટલે કાલે આવી ભાષામાં હું વિડીયો ઉતારવાનું થાય છે. તમારું શું કહેવાનું છે મને જરા કોમેન્ટમાં કહીજો. તો લોકેશન જોતા તો એમ થાય હા સરસ મજાના હોવ ડાગલા જોતા હોય એવું લાગે છે, પણ તડકો તારવું ફાડી નાખે એવો છે બાપુ. તો વળગી જાય, ચેટલું લેવાય ચેટલું રહી જાય. એક જણાને વાત પાડીએ દૂધ ઊનું કરવા મૂકીને આવતારીએ આપણે. તો મિત્રો ફાઇનલી એક ઘૂંટલો પાણી પીને પાછા આપણે વેગાહી. અને આ વખતે બધાને ત્રૂડ સૈયું આવ્યું હો. આમ તો જો જામી ગયું હાવ, પણ આપણે આની પેઢી કાઢી નાખવી છે જો નીકળે તો. વળગી જાય. અને આ બાજુ વગર ટાઢો પવન આવે એનું કારણ શું હોય છે? લીલાડો છે, હા, પછી અહીંયા ખૂણામાં છે એટલે અહીંયા ટાઢો કામથી ઉપર વરવણું ચાલુ છે. ઉપર ઠીક ઉપરનું ભેજ ના હિસાબે ટાઢો પવન આવે. તારાવ ને આ બધું ભેજ. સારું હે કામે ઉપલે ને હુમલામાં થોડું ઘણું જ રહે ને. ઓલો ભાઈ વાં બેઠો હતો, એને સાંયે રાખ્યો ઘડીક. આપણે ભાઈ એનો ગરમીથી કંટાળીને સાઈડો ફેરવી નાખી છે. આંબાની આ બાજુની સાઈડ આવી ગયા છે ને આપણા પાણોથી એ હાથથી સાનું કરી દીધું ભલામણા રઘાએ. તો આપણે આ બાજુ શિફ્ટ થઈ ગયા. ઓલી બાજુ ગરમી થાય છે કાંઈ ઘટે નહીં એવી. તો અહીંથી વળગી જાય, બધા મોર થઈ ગયા છે. તમે એટલા બધા થાય કામ હું જીનકો છું. હે જીનકો છું, કામ કરું તો પોરો ખાન બદલે કામ કરાવો છો. ઝીનકા તો નથી તમે. તો બાપા મૂકી ગયા હોય તો પોરો ખાવાનું હોય. તમારા બાપાએ નથી મૂકી ગયા, મારા બાપાએ નથી મૂકી ગયા, તો આપણે કામ જ કરવાનું છે ભગત. મારા બાપા દેતા તો મેં લીધું નહીં. આ તો પછી તમે નો લે તમારો વાક છે ને, અમારો તો વાક નથી. મારા બાપા નો મૂકી ગયા નકર એનો. હવે પછી યાદ હે મારા બાપા નો મૂકી ગયા. તમારા બાપા શું દેતા હતા? હું જાઉં તો એ મૂકી જાઉં નથી તો જીવું છું. રેવા દેજો ને, ભૂખતા નહીં લેતા જાજો, ભૂખતા નહીં કે. આ મૂકું તો તમે બાંધો ને ભાઈ. હા એ વાત સાચી. વરી કઈક મૂકી જાય આપણા હાથે. મમ્મી દેતો જાય. ઓલી 10 વીઘા છે વેસ નાખી. વાતો બહુ ઓછી થવા માંડી ગઈ, વિડીયોમાં ન લેવાય આવી બધી વાતો. હવે આપણે ફાઇનલી ભાઈનો પાટો ખોઈલો છે. અને હાથ તમે જોઈ શકો ત્રાહો છે, જો અહીંયા પાઇપ માર્યો છે, અહીંયા લાગ્યો તો પાઇપ. હાથ ત્યાંથી બ્રેક થઈ ગયો છે. હવે બહુ વાંધો નથી, મુઠ્ઠી વરે રેડી. જેમ રોબોટની વરે એટલી વરે ને ધીમે ધીમે રિકવરી થઈ ગઈ. ત્યાંથી ખૂણેથી હરિયો નાખ્યો ને રેવા દે, દુખાવો થાય. અહીંથી ભાંગી ગયો. અહીંથી આટકું આમ ભાંગ્યું ને એટલે મણી આમ નીકળી ગયું. દુખાવો બહુ થયો હતો ને, સહન શક્તિ કરવા રોયો નતો, એટલું જ દુખ્યું હતું. 4-5 દી ઓપરેશન વગર પડ્યા રહ્યા, પણ ભડનો દીકરો રોયો નહીં એટલો. આમ હવે હે ને પાટો પાછો હરકો કરી દઉં એને. હું ભગત માવો ખાવા ગયા છે માટી, અને એની બસ વહી ગઈ છે. કોઈને કીધું કે ભગત માવો નથી આજ, જો એ કે વાહ સુધી લીધું છે, એની બસ વહી ગઈ. મમ્મી હાલ ભાઈ શું થયું આપણે? કાંઈ નથી. તો 2 મિનિટ રાખવો છે કે?
હવે આ ભાઈને પાછો આપણે પાટો બાંધી દઈ, પાટો કમ્પ્લીટ કરી નાખીએ. તો પાટો વારી દીધો ભાઈ, વાંધો નથી ને હવે. ભાઈ કોઈ પણ ને હાથ ભાંગે ને પાટો વારો હોય તો મારો સંપર્ક કરજો. તો મિત્રો આપણો 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને 5:45. હવે બધા ધીમે ધીમે હાલતા થઈ ગયા ઘરે જવાનો સમય અને વાદળા જો મસ્ત થઈ ગયા છે. અને આજે અમારે ઓલા રવિભાઈની છોકરીનો પગ મળાઈ ગયો છે, ફ્રેક્ચર છે, તો વહેલી ખબર કાઢવા જ આવી છે, બધું ઘેરું છે. તો હવે આવતીકાલે મળશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, એક નવી રમૂજી ફેમિલીની સાથે. મળશું નવા વિડીયોમાં. જય માતાજી ને બાય બાય.